अगर समाचार में बात करें तो सूरत थी समाचार प्राप्त થઈ રહ્યા છે કહી શકાય કે સુરતમાં ટોકીઝ પાસે હત્યાની ઘટના બનવા પામી છે મોટી ટોકીઝ પાસે હત્યાની ઘટના જેમાં ભરચક પતંગ બજારમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ઘટનાની બાદ હત્યાની ઘટના બાદ નાસભાગ મચી હતી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઇન્દરપુરાના યુવક સાથે ઉઘરાણીનો ઝઘડો થયો હતો અને જેમાં પિયુષ રાણા પર વિક્કી ચેવલી નામના યુવાને હુમલો કર્યો હતો હુમલા બાદ ટપોટપ દુકાનો પણ બંધ થઈ હતી અને જેમાં પિયુષને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે ગુનો દાખલ કરાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે તો સુરતની મોટી ટોકીઝ પાસે હત્યાની ઘટના બની છે જેમાં ભરચક પતંગ બજારમાં હત્યાનો બનાવ બન્યો હતો ઘટના બાદ નાસભાગ પણ મચી હતી બીજી તરફ ઇન્દરપુરાના યુવક સાથે ઉઘરાણીનો ઝઘડો થયો હતો અને જેમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો પિયુષ રાણા પર વિક્કી ચેવલી નામના યુવાને હુમલો કર્યો હતો અને હુમલા બાદ દુકાનો પણ બંધ થઈ હતી પિયુષને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ હાજર પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો ગુનો પણ દાખલ કરાયો છે તો સુરતની મોટી ટોકીઝ પાસે હત્યાની ઘટના ભરચક પતંગ બજારમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં હત્યાની ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઇન્દરપુરાના યુવક સાથે ઉઘરાણીનો ઝઘડો થયો હતો અને જેમાં પિયુષ રાણા પર વિકી ચેવલી નામના યુવાને હુમલો કર્યો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી સુરતમાં મોટી ટોકીઝ પાસે હત્યાની ઘટના બનવા પામી છે શું છે સમગ્ર માહિતી ચોક્કસથી સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તે પ્રકારની ઘટના ફરી સુરતમાં સામે આવી છે અને ભર બજારે જે પતંગ કહી શકાય કે પતંગની જે માર્કેટ ભરાય છે તેવી મોટી ટોકી જે છે ત્યાં પતંગની માર્કેટમાં ભરચક વિસ્તારમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી વિકી ચેવલી નામના યુવાને પિયુષ રાણા પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને આ સમગ્ર મામલે જે છે તે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે મહત્વનું કહી શકાય કે ગત રાત્રે જે પ્રકારે વિકી ચેવલી જે છે તે પોતાના રૂપિયાની ઉઘરાણી કરવા માટે પિયુષ પાસે આવ્યો હતો અને વાતમાં બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને વિકી ચેવલીએ પિયુષ રાણા પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો હુમલો કરી દેતા પિયુષ રાણા જે છે તે ઘાયલ થઈ ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થઈ જતા તાત્કાલિક જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે આ પતંગ બજાર છે અને ભરચક બજાર હોવાને કારણે જે પ્રકારે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો તેને કારણે નાસભાગ મચી ગઈ હતી જે પ્રકારે વિકી ચેવલીએ પિયુષ પર હુમલો કર્યો ત્યારે નાસભાગ મચી જતા તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પિયુષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે પિયુષને મૃત જાહેર કર્યો હતો મહત્વનું કહી શકાય કે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી હોવાની વાત સામે આવેલી છે તેના જ કારણે આ પિયુષની હત્યા કરી હોવાની સામે આવી રહ્યું છે જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને પોલીસ જે છે તે હાલ આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે કારણ કે હત્યારો જે છે તે હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું એક પ્રકારે કહી શકાય કે જે પ્રકારે ઉત્તરાયણનો પર્વ છે અને ત્યાં પતંગ બજાર ભરાય છે સુરતની સૌથી મોટી પતંગ બજાર કહી શકાય તેમને અને તે જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા ખૂબ જ ક્યાંક ને ક્યાંક નાસભાગ મચી હતી અને જે પ્રકારે કહી શકાય કે પોલીસ માટે એક ચેલેન્જ રૂપ આ કિસ્સો કહી શકાય કે એટલી ભર બજારમાં અને પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હોવા છતાં પણ આ પ્રકારની ઘટના બની છે એટલે કાયદો અને વ્યવસ્થા જે છે તે કથળતી હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે જેથી કરીને હાલ પોલીસ પેટ્રોલિંગ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જી જી જે યુવકે હુમલો કર્યો છે પોલીસે કયા પ્રકારની કાર્યવાહી તેની ઉપર હાથ ધરશે કારણ કે ભરચક બજાર હતું અને હત્યા કરવામાં આવી છે યુવકની ચોક્કસ જે પ્રકારે સુરતની અંદર વાત કરવામાં આવે તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી બનાવ બની રહ્યા છે તે પ્રકારે પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારે ગુનેગારો ગુનાને અંજામ આપી રહ્યા છે અને તેવી જ આ ઘટના ફરીથી સામે આવી છે
ભરચક બજાર હતી અને આ ભરચક બજારની વચ્ચે પિયુષ પર હુમલો કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ તો વાતચીત કરવામાં આવી હતી. જે પ્રકારે જે વિકી છે તે વિકી આવ્યો હતો ને ત્યારે પિયુષ ઉભેલો હતો. દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અને પિયુષ પાસે ઉઘરાણી કરતાની સાથે જ મામલો વિકસ્યો હતો. તે દરમિયાન જ વિકીએ તેમની પાસે રહેલું ધારદાર હથિયાર છે, વસ્તુ છે, તે મારી દીધી હતી અને તેના જ કારણે પિયુષ જે છે તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. આ સમગ્ર મામલો જોવા જઈએ તો એક પ્રકારે ભરચક એરિયો હતો. પોલીસ પેટ્રોલિંગ પણ હતું, તેમ છતાં આ પ્રકારની ઘટના બની છે. એટલે કહી શકાય કે આરોપીને પોલીસનો ખોફ ન હોય તે પ્રકારની ઘટના કહી શકાય. જે પ્રકારે હાલ આરોપી જે છે તેને હત્યા કરીને નાસી છૂટ્યો છે, ત્યારે પોલીસે તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું એ પણ કહી શકાય કે આ ભરચક બજારમાં જે પ્રકારે હત્યા કરવામાં આવી છે એટલે પોલીસનો અને કાયદાનો કોઈ ખોફ ન હોય તે પ્રકારે વિકી નામના ઈસમે આ પ્રકારે અંજામ આપ્યો છે. કારણ કે જે પ્રકારે નજરે જોનારા લોકો છે તે લોકોએ સ્પષ્ટપણે વિકીને ઓળખી બતાવ્યો હતો અને તેને હત્યા કરી હોવાની ક્યાંક ને ક્યાંક માહિતી સામે વ્યક્ત કરી હતી. જેથી કરીને હાલ આ સમગ્ર મામલે પોલીસ છે તે વિકીને શોધી રહી છે. જે પ્રકારે ગુનાને અંજામ આપ્યો છે ભરચક બજાર હતી ને તેના જ કારણે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે અને પોલીસને જયારે કહી શકાય કે ચેલેન્જ આપવામાં આવ્યું છે અને એવી જ રીતે ભર બજારમાં આ યુવાનની હત્યા કરી અને હત્યારો જે છે નાસી છૂટ્યો છે. હાલ પોલીસે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી, આ જે હુમલાખોર છે વિકી, તેની પર અગાઉ કોઈ ગુનો દાખલ કરાયેલો છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે આ સમગ્ર મામલો જે છે તે પોલીસની હજી તો તપાસ શરૂ છે. તપાસ બાદ માલુમ પડશે. કારણ કે જે પ્રકારે આ વિકી નામનો વ્યક્તિ છે, આ વિકી નામનો વ્યક્તિએ જે પ્રકારે તેમની પાસે આ પિયુષ છે તેમની પાસે ઉઘરાણી કરવા માટે આવ્યો હતો. એટલે સ્પષ્ટ કહી શકાય કે તેમણે રૂપિયા આપેલા હતા અને તે જ મામલે આ બંને વચ્ચે રકઝક થઈ હતી. હવે સવાલ એ થાય છે કે આ પ્રકારે જે ઘટનાને અંજામ આપ્યો છે એટલે પિયુષ જે છે તે વિકી પાસેથી પૈસા લીધા હતા. એટલે વિકી જે છે જે સરા જાહેર આ યુવાનની હત્યા કરી શકતો હોય તો કુખ્યાત આરોપી પણ હોઈ શકે છે. કારણ કે જે પ્રકારે હત્યાને અંજામ આપ્યો છે, ભર બજારમાં હત્યા કરી છે અને તેના જ કારણે સ્પષ્ટ કહી શકાય કે આ જે વિકી છે તે કુખ્યાત આરોપી હોઈ શકે છે. કારણ કે જે પ્રકારની ઘટના સરા જાહેર બજારમાં હત્યા કરવી અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ ન હોય તે પ્રકારે હત્યાની બનાવને અંજામ આપવામાં આવ્યું છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે વિકી જે છે તેમના પર અગાઉ કઈ ગુના હતા કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હાલ જે સમગ્ર મામલે કહી શકાય કે વિકી જે છે તે નાસી છૂટ્યો છે અને તેને પકડવા માટે પોલીસ જે છે તેમની શોધખોળ કરી રહી છે. એટલે વિકી ઝડપાશે ત્યારબાદ જ સમગ્ર મામલો સામે આવશે. હત્યા શા માટે કરી છે, હત્યાનું મુખ્ય કારણ શું હતું, શા માટે તેમણે પિયુષની હત્યા કરી છે અને કેટલા સમયથી કઈ રીતના તેમની ઉઘરાણી ચાલતી હતી, અગાઉ પણ કોની કોની પાસે ઉઘરાણી કરી છે, તે સમગ્ર મામલે પોલીસ જે છે તપાસ કરશે અને તપાસ બાદ માલુમ પડશે કે કઈ પ્રકારે અને કઈ રીતે ક્યાં ક્યાં હત્યા તેમજ ક્યાં ક્યાં લૂંટ મારામારી સહિતની જે હત્યા ગુનાઓ છે તે ક્યાં અને ક્યાં ક્યાં આચર્ય છે એ તમામ બાબતો તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરશે. હાલ પિયુષની હત્યા થઈ છે તેને લઈને વિકીની તપાસ જે છે તે પોલીસે શરૂ કરી છે. હાલ વિકી જે છે તેની શોધખોળ થયા બાદ સમગ્ર મામલો સામે આવશે. જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતની મોટી ટોકીઝ પાસે હત્યા, ભરચક પતંગ બજારમાં હત્યાનો બનાવ બન્યો છે. ભરચક પતંગ બજાર હતું અને ત્યાં કહી શકાય કે લોકોનો જમાવડો પણ એટલો જ જોવા મળ્યો હતો અને પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી હતી. સાથે જ કહી શકાય કે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામે છે. કારણ કે ભરચક બજાર હતી અને તેમાં હત્યા કરવામાં આવી છે, યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. તો સાથે જ આ અંગે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. તો ઇન્દરપુરાના યુવક સાથે ઉઘરાણીનો ઝઘડો થયો હતો અને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. હાજર પરના તબીબોએ યુવકને મૃત જાહેર પણ કર્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો.